Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. नमस्कार दोस्तों, मैं विनोद मालविया, चेयरमैन गुजरात उद्योग जगतनी चर्चा ऑफ गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री। दोस्तों, फेस्टिवल हो या वेडिंग या और भी कोई तरह की कल्चरल एक्टिविटी हो, यह सिर्फ आपके जीवन में सुख नहीं भरता है, आनंद नहीं देता है, बल्कि ये हमारी अर्थव्यवस्था में भी बहुत बड़ा कंट्रीब्यूशन करता है। आज के एपिसोड में हम लोग बात करेंगे कि जो फेस्टिवल सीजन गुजरात में चल रहा है या जो आने वाले टाइम में वेडिंग्स होने वाले हैं, इस आनंद का और एक उत्साह का और एक उत्सव का हमारे गुजरात की अर्थव्यवस्था में इसका कितना बड़ा कंट्रीब्यूशन है और इस कंट्रीब्यूशन को हम समझेंगे। सो इस विषय पर आज हम चर्चा करेंगे हमारे राज्य की जाने माने हस्ती श्री जयदीप भाई मेहता, प्रोप्राइटर ट्रू इवेंट्स एंड वर्ल्ड वाइड वेडिंग एंड प्रेसिडेंट ऑफ EMF ग्लोबल। नमस्कार दोस्तों। सो शादी और त्यौहार किसी इंसान के जीवन में सुख तो लाता है, लेकिन सुख के साथ साथ यह राज्य की अर्थव्यवस्था और इकोनॉमी का एक ग्रोथ इंजन बनता है। अब मूलतः देखा गया है कि भारत में जब भी त्यौहार आते हैं, शादियां आती, जो इवेंट होता है, तो ये कहीं ना कहीं इकोनॉमी को बूस्ट करता है। और जब ये इकोनॉमी बूस्ट होती है तो इससे जुड़े हुए कई छोटे छोटे व्यापारी हैं, टाइनी इंडस्ट्री है, माइक्रो इंडस्ट्री, इनकी अर्थव्यवस्था में भी एक बहुत बड़ा बूम आता है। तो आज गुजरात उद्योग जगत की चर्चा बाय गुजरात चैम्बर ऑफ कॉमर्स में इस विषय को हम बहुत ही गहराई से समझेंगे। और आज मेरे साथ हैं इवेंट इंडस्ट्री और वेडिंग इंडस्ट्री के जाने माने नाम, एक जाने मानी हैसियत, एक जाने माने नाम जिसे हम कहते हैं कि जयदीप भाई मेहता, ऑनर ऑफ ट्रू इवेंट एंड वर्ल्ड वाइड वेडिंग के ऑनर श्री जयदीप भाई हमारे साथ हैं और उनसे इस विषय पर चर्चा करेंगे। तो जयदीप भाई, गुजरात चैम्बर ऑफ कॉमर्स की गुजरात उद्योग जगतनी ચર્ચામાં તમારું સ્વાગત છે। થેન્ક યુ। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બહુ બધા ટાઈની અને માઇક્રો આંત્રપ્રિન્યોર બી જોડાયેલા છે ને બહુ ભાગે જ્યારે હું ઇન્ડસ્ટ્રીની વાત કરું છું તો લોકોને એવું લાગે છે કે ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ આ જ ઇન્ડસ્ટ્રી છે। બાકી ડાટા એવું કહે છે કે વર્લ્ડ વાઇડ અથવા ઇન્ડિયામાં અથવા ગુજરાતમાં વેડિંગ ઇન્ડસ્ટ્રી અથવા ફેસ્ટિવલને તમે ગણો તો એમનું ઇકોનોમીમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે। સો તમારું શું કહેવાનું છે આ વિષય? હું જયદીપ મહેતા, ફાઉન્ડર ટ્રુ ઇવેન્ટ્સ અને વર્લ્ડ વાઇડ વેડિંગ્સ અને પ્રેસિડેન્ટ EMF ગ્લોબલ। હું બહુ આભારી છું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને, જેને આ એક પહેલ ચાલુ કરી છે યંગ એન્ટરપ્રિન્યોર્સને પ્રોત્સાહન આપવા માટે, અને આ એક સારી મુહિમ છે અને આઈ એમ વેરી હેપી ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ઇનિશિયેટિવ। અને જેમ આપે કીધું કે ગુજરાત અને ગુજરાતીઓને તહેવારો અને ઇવેન્ટ્સ અને વેડિંગ્સને લક્ષીને જે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે એ એક અલગ લેવલ ઉપર જઈ રહ્યો છે। જેમ આપણે કહીએ કે ગુજરાત હવે આજની તારીખે ઇવેન્ટ કેપિટલ ઓફ ઇન્ડિયા છે। મે ઇટ બી આપણું એક્ઝિબિશન હોય, વેડિંગ્સ હોય, કન્વેન્શન્સ હોય કે માઇસ હોય। આજે એક જમાનામાં વી વોન્ટ ગેટ ઓન દેટ નો એક જમાનામાં બધી કોર્પોરેટ ઇવેન્ટ્સ ગણીએ કે એક્ઝિબિશન્સ ગણીએ કે કન્વેન્શન્સ કરીએ કે વેડિંગ્સ ગણીએ તો દિલ્હી એક કેપિટલ હતું। પણ છેલ્લા 5 વર્ષમાં કે 10 વર્ષમાં દેખાયું છે કે ગુજરાતનો જે વિકાસ થયો છે આ દરેક ફિલ્ડમાં, એક્ઝિબિશન હોય, વેડિંગ્સ હોય કે કન્વેન્શનમાં, અને થ્રુ વાઇબ્રન્ટ ગુજરાત, થ્રુ ઓલ ધોઝ ઇવેન્ટ્સ જે બધું થયું છે, ગુજરાત હેઝ બીકેમ ધ ઇવેન્ટ કેપિટલ। તો જયદીપભાઈ, ये બહુ બધા ઇવેન્ટ થાય છે। સોરી ના, આઈ થિંક ધ મેજર એક્સપેન્ડિચર ઓફ ધ ઇન્ડિયન ફેમિલીઝ આજે એક એમનું એક્સપેન્ડિચર વેડિંગમાં બહુ વધારે રહે છે, ફેસ્ટિવલ સિઝનમાં બહુ વધારે રહે છે। તો તમારું એસ્ટિમેટ કંઈ આંકડો છે કે આ સિઝનમાં, ખાસ કર તમે નવેમ્બરથી લઈને ફેબ્રુઆરીમાં, કે કેટલી વેડિંગ થાય છે ને એમનું એક એપ્રોક્સિમેટલી ટોટાલિટીમાં શું બજેટ ચાલે છે? ઉજવણી અને ઉત્સવ તો ગુજરાતીઓની ઓળખ રહી છે। ગુજરાત કોઈ બી પરિસ્થિતિમાં, અર્થક્વેક હોય, રિસેશન હોય, ડિમોનેટાઇઝેશન, ઉજવતા ગુજરાતને જે આવડે છે કોઈને નથી આવડતું। અને ગુજરાતની હોસ્પિટાલિટી, કસ્ટમર કેર બધું જોઈએ તો એક અલગ લેવલ ઉપર છે। સો આજે જો આપણે વેડિંગની વાત કરીએ તો એક એવરેજ મિડલ ક્લાસ ફેમિલી બી લગ્ન હોય છે, સમૃદ્ધ ફેમિલીનું હોય છે, ઇન્ડસ્ટ્રીયલ ફેમિલીનું હોય છે, બધું જો ગણવા જઈએ તો અરાઉન્ડ 15 થી 20 હજાર લગ્નો આ દરમિયાન થતા હોય છે।
આના ઉપર આખી ઇન્ડસ્ટ્રી નભે છે, જેમ કે હોટેલ્સ, કેટરિંગ કંપનીઝ, જ્વેલર્સ, ક્લોથિંગ ઇન્ડસ્ટ્રી, ફ્લાવર ઇન્ડસ્ટ્રી, આખી ઇન્ડસ્ટ્રી આના ઉપર નભે છે. ઇનડાયરેક્ટલી ડિરેક્ટલી અરાઉન્ડ 4 થી 5 લાખ લોકો આના ઉપર નિર્ભર હોય છે. અને જેમ જોયું છે કે કોઈ બી ઇવેન્ટ આપણે જોઈએ કે એ સામાજિક હોય, વ્યવહારિક હોય કે બિઝનેસ ઓરિએન્ટેડ હોય કે સરકારના ઇનિશિયેટિવ હોય કે વાઇબ્રન્ટ ગુજરાત હોય કે પતંગ ઉત્સવ હોય કે રણ ઉત્સવ હોય, આ બધું જ એ દરમિયાન આપણે ગણીએ કે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધી થતા હોય છે. એક હ્યુમન ટેન્ડન્સી કે સારું ચોમાસું જાય તો સારો વ્યવહાર થાય. વી આર એગ્રીકલ્ચર કન્ટ્રી, એટલે સારું ચોમાસું ગયું તો વિકાસ સારો થાય, રિયલ એસ્ટેટ સારું બૂમ કરે, ઓટોમોબાઈલ સારું બૂમ કરે. આ બધાની જોડે જોડે જેમ આપણે ગણીએ કે નવરાત્રિ આવે, નવરાત્રિ પછી દિવાળી આવે, દિવાળી પછી ક્રિસમસ આવે, ક્રિસમસ પછી હોળી આવે, સળંગ ઉત્તરાયણ ને બધું ઘણું બધું ઉજવણી રૂપે થતું હોય છે. આ દરેક ફેસ્ટિવલમાં પાર્ટિસિપેશન, ઉજવણી પોતપોતાના સમુદાયને એના પ્રમાણે એક્સપેન્ડિચર હોય છે. પણ આખું ઓવરઓલ જોવા જાઓ તો આ જે 120 દિવસનું થનગનાટ છે એ આખી ઇન્ડસ્ટ્રીને બૂમ કરે છે. અને આની અંદર ગુજરાત હંમેશા અવ્વલ રહ્યું છે, આગળ રહ્યું છે. અને હવે ઘણા બધા ફેસ્ટિવલ ગણીએ કે આપણા રણોત્સવ ગણીએ, વાઇબ્રન્ટ ગુજરાત કાઇટ ફેસ્ટિવલ ગણીએ, નવરાત્રિ ફેસ્ટિવલ ગણીએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગણીએ, આ બને વર્લ્ડનું મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણીએ કે આ વર્ષે અત્યારના સિઝન ચાલી રહી છે આપણા ક્રિકેટ વર્લ્ડ કપની, તો ગુજરાત હેઝ બીન ધ એપી સેન્ટર. અત્યારના જે કંઈ બી હિન્દુસ્તાનમાં જે આગળ વધીને ઉત્સાહ બધું ઉજવાઈ રહ્યું છે, બધું ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે. અને જો ગોડ હેઝ બીન કાઇન્ડ અને જો ઓલિમ્પિક્સને બી આપણે જો ઇન્ડિયાને એ જસ મળે ઓલિમ્પિક હોસ્ટ કરવાનો, તો ગુજરાત વિલ બી મોખર હશે. એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ, હોટેલ્સ બધી રીતે એને ઉજવણી કરવા સક્ષમ છે. આજે એરપોર્ટ બી આપણે અમદાવાદ પાકિસ્તાનની મેચ જોઈએ તો એની અંદર 120 ચાર્ટર પ્રાઇવેટ પ્લેન્સનું લેન્ડિંગ થયું. સરસ રીતે એરપોર્ટ ઓથોરિટી એને વધાવી લીધા, એનું મેનેજમેન્ટ કર્યું. 1,25,000 ગેસ્ટોનું સ્વાગતા વોટ યુ કોલ ગુજરાતી ચાલે એનું ઉષ્માભેર સ્વાગત કર્યું. અને બધું જોવા જઈએ તો જે કંઈ બી આજે હિન્દુસ્તાનમાં સરસ રીતે ઉજવાઈ રહ્યું છે એ બધું ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે. એટલે આજે જે ફૂટફોલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગણીએ કે દરેક ઉત્સવોમાં ગણીએ કે સ્ટેડિયમમાં ગણીએ કે બધી વસ્તુમાં ગણીએ, ગુજરાતી અને ગુજરાત મોખર રહ્યું છે. અને હિન્દુસ્તાન લવ્સ ગુજરાતની હોસ્પિટાલિટી, ગુજરાતનું ભોજન, ગુજરાતની આગતા સ્વાગતા. તો લગ્ન ગણીએ, એક્ઝિબિશન ગણીએ, ફેસ્ટિવલ ગણીએ, દરેકમાં મોખરે ઇઝ ગુજરાત. તો આઈ થિંક ગુજરાત ઇઝ ઇમર્જિંગ એઝ કેપિટલ ઓફ ઇવેન્ટ્સ. જેમ આપણે કીધું કે દરેક ઇવેન્ટ જોઈએ તો ગુજરાત આજની તારીખમાં બધામાં આગળ વધતું રહ્યું છે. કરેક્ટ. તમે એક વાત કીધી બહુ સરસ કે જે એ 10 से 20,000 ઇવેન્ટ થવાના છે અથવા વેડિંગ થવાની છે, આમાં ઓછામાં ઓછા અરાઉન્ડ 3 થી 4 લાખ માણસોને રોજગાર મળે છે. તો ઇટ મીન્સ કે જે વેડિંગ ઇન્ડસ્ટ્રી છે અથવા ફેસ્ટિવલ ઇન્ડસ્ટ્રી છે, ઇટ ઇઝ ઓલ્સો અ એમ્પ્લોયમેન્ટ ક્રિએટિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇટ ગિવ્સ લોટ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ટુ ધ ટાઇની એન્ડ માઇક્રો એન્ટરપ્રિન્યોર. સાહેબ આમાં કેવું છે, એક્ઝામ્પલ આપણે લઈએ, ચલો લગ્નનું લઈએ તો જેવું લગ્ન એનાઉન્સ થાય તો સૌથી પહેલી હોટેલ બુક થાય કે પાર્ટી પ્લોટ બુક થાય, એના પછી ડેકોરેશન કંપની બુક થાય, એના પછી જ્વેલરીવાળાઓનો જ્વેલરીનો બિઝનેસ થાય, પછી કપડાવાળાઓનો વ્યવસાય થાય, કેટરિંગ કંપનીઓનો થાય, એના પછી બેન્ડવાજાનું એ લોકોનું થાય, વેડિંગ પ્લાનર્સ ધ વન્સ જે આખી આ એક્સપિરિયન્સ ક્યુરેટ કરે છે એ લોકોનું થાય. તો આમ ઇનડાયરેક્ટલી ડિરેક્ટલી જોવા જઈએ તો 3 થી 4 લાખ માણસો જોડાયેલા છે. અને એ વેડિંગ ઇન્ડસ્ટ્રી એ કહેવાયથી જે છેલ્લા 10 વર્ષમાં ઉભરીને આવી છે, એ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી. અને એના ઉપર આખું આ સમજો પોલિટિકલ ઇવેન્ટ હોય, સરકારી ઇવેન્ટ હોય, વેડિંગ્સ હોય, એક્ઝિબિશન હોય. આજે કોઈ બી એક વેલે પાર્કિંગ જેવી નાની વસ્તુ, કોઈ બી પ્રસંગ વેલે પાર્કિંગ વિના શક્ય નથી. તમે જોવા જાઓ તો ફ્લાવરનું એટલું બધું મહત્ત્વ થયું છે કે ભાઈ ઉજવણી કરવી તો ફ્લાવરનું ઇમ્પોર્ટન્સ છે, કપડાનું છે, જ્વેલરીનું છે, જમવાનું છે, કેટરિંગ કંપનીનું છે, આર્ટિસ્ટોનું છે. ગુજરાતના આર્ટિસ્ટો આજે કોક સ્ટુડિયોમાં અને નેશનલ લેવલ ઉપર એટલી ધૂમ મચી રહ્યા છે. એક જમાનો હતો જેમાં પંજાબી મ્યુઝિક સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. આજે ગુજરાતી આર્ટિસ્ટો સારા પ્રસંગોની અંદર એ પરફોર્મ કરી રહ્યા છે. કોક સ્ટુડિયોમાં નેશનલ લેવલ ઉપર, ગ્લોબલ લેવલ ઉપર આજે બધા આર્ટિસ્ટોનું પહેચાન થઈ છે. તો આજે ઇન્ડસ્ટ્રી તરીકે જોવા જઈએ તો આપણો આખો હોકી ગ્રાફ છે. જ્યાંથી સ્ટાર્ટ થયા હતા 3 વર્ષ પહેલાંના, આજે આગલા 10 વર્ષ ગુજરાતના છે. મે બી હોસ્પિટાલિટી હોય, હોટેલ્સ હોય, કલ્ચર હોય, ડેકોર હોય, ફૂડ હોય, કોઈ બી જગ્યાએ આપણે જોવા જઈએ તો ગુજરાતનું મેન્શન, એનું ઇમ્પોર્ટન્સ બહુ પ્રસિદ્ધ થઈ રહ્યું છે. અને એ જે સ્પીડે જે પવન વેગે થઈ રહ્યું છે, આઈ વુડ કોલ ઇટ ધ બુલેટ ટ્રેન ગ્રોથ. સુપર ફેન્ટાસ્ટિક. તમે બે વાત કરી. એક તમારું વર્ડ આવ્યું કે કલ્ચરલ ડેવલપમેન્ટ.
વિચ મીન્સ કે ઇફ યુ આર ડુઈંગ વેડિંગ ઇન ગુજરાત અથવા ગુજરાતની વેડિંગ ઇન્ડસ્ટ્રી અથવા ફેસ્ટિવલ ઇન્ડસ્ટ્રી મોટા ભાગે જાય છે તો એમનું કલ્ચરલ પ્રિઝર્વેશન બી થાય છે ને એ કલ્ચરની વૈશ્વિક સ્તરે બહુ બધી પ્રસિદ્ધિ બી થાય છે. તો એક નાનકડું ઉદાહરણ કે તમે એ ગુજરાતમાં આવું શું થયું કે એ ફેસ્ટિવલ ને ગુજરાતને વર્લ્ડ મેપમાં એક પ્રસિદ્ધિ આપી છે ને એમની સાંસ્કૃતિક વિરાસતને એક બહુ સશક્તિકરણ આપ્યું છે. એક ઉદાહરણ, એક ફેસ્ટિવલ એવું કંઈ ગુજરાતમાં હોય જે અર્થવ્યવસ્થાને બી કોન્ટ્રીબ્યુટ કરે, એમનું સાંસ્કૃતિક ધરોહરને બી સંભાળે છે ને વર્લ્ડ લેવલમાં એક આપણી એઝ અ ગુજરાતી ઓળખ થાય. સાહેબ, સૌથી બેસ્ટ ઉદાહરણ છે આપણું ગુજરાતનું કલ્ચર. વર્લ્ડ્સ લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ ગણી તો 9 દિવસની નવરાત્રિ છે, જેની અંદર કોઈ દ્રવ્યો નથી, કોઈ નોનવેજ ફેસ્ટિવલ નથી, પણ બધા મન મૂકીને નાચે છે. અને ગુજરાત એકલું નહીં, ગુજરાતના દરેક આર્ટિસ્ટન્સ બધાને વર્લ્ડ પ્રસિદ્ધિ મળી છે. ગુજરાતના કલાકારો આખા વિશ્વમાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યૂઝીલેન્ડમાં બધી જગ્યાએ જઈને પરફોર્મ કરી રહ્યા છે. અને ઇન્ડિયન સિવાય એશિયન્સ, બાંગ્લાદેશી, પાકિસ્તાની, શ્રીલંકન અને ઇન્ટરનેશનલ લોકો બી એમાં ભાગ લઈ રહ્યા છે. તો એ કલ્ચર મ્યુઝિકનું એક થનગનાટ છે કે મ્યુઝિક ઓરિએન્ટેડ છે. ઘણા બધા મ્યુઝિક ફેસ્ટિવલોની અંદર જાતભાતના કારણે એ પ્રખ્યાત થતા હોય છે. આ એક જ વર્લ્ડનું મોટું ફેસ્ટિવલ છે જે મ્યુઝિકના ચામ ઉપર અને એના થનગનાટ ઉપર ચાલી રહ્યો છે. આજે વર્લ્ડની અંદર જે બી કન્ટ્રી કહો એની અંદર ગુજરાતે આર્ટિસ્ટો જઈ રહ્યા છે. ત્યાંની ટુરિઝમ, લાઈક ન્યૂ જર્સીની ઉદાહરણ લઈએ તો ઓક્ટ્રી સ્ટ્રીટ ઉપર એ આખી સ્ટ્રીટ એ લોકો બંધ કરતા હોય છે, ત્યાંના મેયર. અને આખા ગુજરાતીઓ ત્યાં દર વીકેન્ડ ઉપર નવરાત્રિથી દિવાળી સુધી નવરાત્રિ ઉજવે છે. આ રિસ્પેક્ટ કલ્ચર ઓફ ડાન્સ અને મ્યુઝિકનું જે એમ કે સમન્વય છે એ વર્લ્ડમાં કોઈ બી ફેસ્ટિવલ તમે જુઓ એ કોઈને કોઈ વસ્તુ જોડે જોડાયેલો છે. પણ ગુજરાતી મ્યુઝિક અને એક જ ફેસ્ટિવલ છે જે નવરાત્રિથી દિવાળીના સુધી એ જોડાયેલો છે. અને ત્યાંની ગવર્મેન્ટ બી એને સપોર્ટ કરે છે. અને આર્ટિસ્ટ, બધા ગુજરાતના આર્ટિસ્ટો દરેક સ્કેલે આખા વર્લ્ડની અંદર ફેલાયેલા છે. અને આ મ્યુઝિક ફેસ્ટિવલ ઇઝ ધ વર્લ્ડ્સ લોંગેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલ ફોર 9 nights and 10 days. તો જયદીપભાઈ, એક કાઇટ ફેસ્ટિવલને બહુ સ્ટ્રોંગ એક વલખાણ ગુજરાતને આપી છે ને કાઇટ ફેસ્ટિવલનું બહુ ક્રેઝ છે ગુજરાતમાં, આઉટ ઓફ ધ ગુજરાત એન્ડ વર્લ્ડ વાઇડ. તો કાઇટ ફેસ્ટિવલનું કોન્ટ્રીબ્યુશન શું છે ગુજરાતની ઇકોનોમીમાં? સાહેબ, એ કાઇટ ફેસ્ટિવલ પૂરતો ફેસ્ટિવલ નથી, એ ગ્લોબલ ફેસ્ટિવલ છે. ઓરિજિનેટ આપણે ગુજરાતથી થયો છે, પતંગ ઉત્સવ જેને કહીએ છીએ આપણે. એટલે એની અંદર પુઅર, મિડલ ક્લાસ, રિચ બધા પાર્ટિસિપેટ કરે. અને આ જે એટલા ગ્લોબલ લેવલે થયો કે આપણે ઉદાહરણ લઈએ તો 2012માં એનું 125 કરોડનું ટર્નઓવર હતું. અહીંથી કાઇટ્સ પ્રોડ્યુસ થઈ અને વર્લ્ડ જતા હતા. 2012થી લઈને 2018ની અંદર એ 625 કરોડનો 6 ટાઈમ મલ્ટીફોલ્ડ થયો. અને આ વર્ષે એવી અપેક્ષા છે કે 2024ની અંદર આ 900 કરોડને પહોંચી શકે એવો છે. તો આ જે ફેસ્ટિવલ છે એ ગ્લોબલ ફેસ્ટિવલ છે, ઓરિજિનેટ ગુજરાતથી થયો છે. પણ જે રીતે એની વાઇબ્રન્સી છે એઝ એ વાઇબ્રન્ટ ગુજરાત, અને એનું જે રીતે એનું ડિઝાઇનિંગ, પ્રમોશન અને જે એક્સપિરિયન્સ છે કે વર્લ્ડના લોકો અહીંયા કાઇટ ફેસ્ટિવલ ઉજવવા પધારી રહ્યા છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ મુમેન્ટ કે હિન્દુસ્તાનની હિસ્ટ્રીમાં કે એ કાઇટ ફેસ્ટિવલ જે રિજનલ ફેસ્ટિવલ હતો એ એવા વૈશ્વિક સ્તરે થયો ગ્લોબલ લેવલે કે 125 કરોડથી 900 કરોડ સુધીની જે છલાંગ મારી છે એ બિકોઝ ઓફ ઇસ કોન્ટેન્ટ, ડિઝાઇન અને એનો ઉત્સાહને કારણે. ને જયદીપભાઈ, આમાં ફાફડા અને જલેબી તો અત્યારે સેપરેટ જ હશે, ઊંધિયો, ફાફડું, જલેબી આ ટર્નઓવર સિવાય. અને આ તો કેવું છે કે આ એ ડિસઓર્ગેનાઇઝ માર્કેટ છે જેનું કોઈ કંટ્રોલ નથી. આ તો ઓર્ગેનાઇઝ સેક્ટર છે જે એક્સપોર્ટની અંદર ગણાય છે. પણ જે ફૂડ છે, ગુજરાતીની ઓળખ એના ભોજન જોડે છે. અને ઉત્સવ કોઈ બી ભોજન વિના અધૂરો છે. અને ગુજરાતીની જે ભોજનની જે વ્યવસ્થા છે એ એટલી એન્ટરટેનિંગ છે કે જેમ ગુજરાતની ખીચડી આજે ગ્લોબલ ખીચડી થઈ ગઈ, એમ ગુજરાતના ફાફડા અને જલેબી આજે ગ્લોબલ થઈ ગયા છે. બહુ સરસ વાત કીધી. સો મિત્રો, 1000 કરોડનું કાઇટ ફેસ્ટિવલનું મેન્યુફેક્ચરિંગનું ટર્નઓવર જે કન્ઝમ્પશન સ્ટેટમાં થાય છે, આઉટ ઓફ ધ સ્ટેટ એ એક્સપોર્ટ બી થાય છે. યુ કેન ઇમેજિન વોટ સાઇઝ વી આર ડિલિવરિંગ ઇન ધ વન ડે એન્ડ વિચ ઇઝ ગોઈંગ ટુ કોન્ટ્રીબ્યુટ ધ સ્મોલેસ્ટ મેન્યુફેક્ચરર એન્ડ ટ્રેડર ઓફ ધ ગુજરાત. સો જયદીપભાઈ, તમે કાઇટ ફેસ્ટિવલની વાત કહી છે, નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી બહુ જ મોટાના બિગ ફેટ વેડિંગ્સ ગુજરાતમાં થાય છે. તો એમના તમે એક આંકડા પ્રમાણે ઓડિયન્સને કન્વે કરો કે શું સાઇઝ છે ઇન્ડસ્ટ્રીનું ને એ ઇકોનોમી અથવા એ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતનું પાર્ટિસિપેશન કેટલું છે? સાહેબ, એક પ્રતિષ્ઠિત સર્વે પ્રમાણે એવું છે કે 35 લાખ લગ્નો થવાના છે આવતી સિઝનમાં નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધીમાં.
એની અંદર આપણે જો ગણીએ તો ગુજરાત ઇઝ અ મોર બિઝનેસ ઓરિએન્ટેડ સ્ટેટ. એની અંદર 15% થી 20% કન્ટ્રીબ્યુશન સિર્ફ ગુજરાતનું રહેશે. એટલી અને ઉજવણીની જે વાત છે, બિકોઝ બિઝનેસ કમ્યુનિટી છે ગુજરાતની અંદર, હાઈએસ્ટ સેલિબ્રેશનનું જે ગણીએ, જે સ્તર ગણીએ, એ ગુજરાતથી કન્ટ્રીબ્યુટ થશે. તો એવું મારું માનવું છે કે જો $51 બિલિયન જો કન્ટ્રીબ્યુશન આ 35 લાખ લગ્નોમાંથી થવાનું હોય, એનો 20% જો ફાળો ગુજરાતનો હોય, તો આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. એની અંદર આખી ઇન્ડસ્ટ્રીનું ઇકોનોમી ગ્રોથ અતિશય સરસ રીતે થવાનો છે. અને હું બહુ એમ્બિશિયસ છું કે ગુજરાત ઇઝ ગોન ટુ ઇમર્જ એઝ ધ માર્કેટ લીડર ઇન વેડિંગ ઇન્ડસ્ટ્રી. સો બહુ સરસ આંકડા આપ્યા છે તમે, બિકોઝ નોર્મલી એ જે ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રી થાય છે એમના કેલ્ક્યુલેશન તો તમારી પાસે હોય જ છે, બટ જે અનઓર્ગેનાઇઝ બિઝનેસ થાય છે લાઈક વેડિંગ ઇન્ડસ્ટ્રી, હું ઇન્ડસ્ટ્રી વર્ડ યુઝ કરું છું બિકોઝ બહુ બધા વેડિંગને એક ઇવેન્ટ માને છે, બટ જે આંકડા તમે આપ્યા છે જયદીપભાઈ, એમના પ્રમાણે તો એક વેડિંગ એક ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે. તો લાઈક 35 lakh wedding, which means around 3.5 billion wedding in a year, and the Gujarat contribute around 20% of this figure. So you can imagine how much we are contributing to the economy of the Gujarat just for doing big fat and average weddings in Gujarat. તો જયદીપભાઈ તમે બહુ સરસ આંકડા આપ્યા છે વેડિંગ ઇન્ડસ્ટ્રીના. સો વેડિંગ is connected, wedding or festival is connected to multiple smallest and tiny industry. So what are the few industries which are going to affect it and have a great impact on the business? Like એ ઇન્ડસ્ટ્રી વેઇટ કરે છે કે ક્યારે ફેસ્ટિવલ્સ આવે ને ક્યારે વેડિંગ આવે તો આપણું બિઝનેસનું ટર્નઓવર વધારે થશે. એ ફ્યુ ઇન્ડસ્ટ્રી વિચ આર અફેક્ટિંગ ઓર ઇમ્પેક્ટિંગ ફ્રોમ ધીસ વેડિંગ એન્ડ ફેસ્ટિવલ્સ. સાહેબ, બિઝનેસ તો બધાનો થઈ જાય છે. પ્રશ્ન એ છે કે આને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવા માટે ઓર્ગેનાઇઝ થવાની વાત છે. જેટલું બિલ થકી થશે, જેટલું ઓર્ગેનાઇઝ થશે, જેટલું ટેક્સેશન જેવું થશે, તો એને એક પહેચાન મળશે. જેમ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છે, એને પહેચાન કેમ મળી? કારણ કે બધાએ એને મોનેટાઇઝ કરી, એને ઓર્ગેનાઇઝ કરી, એને બિલ થકી, ઇન્વોઇસ થકી એને મોર ઓર્ગેનાઇઝ કરી, એનું ક્વોન્ટમ થાય. આજે જે ફ્લાવર છે, ડેકોરેશન છે, આર્ટિસ્ટ છે, જ્વેલરી છે, આ બધું જો બિલ થકી થવાનું થાય તો આનું એકચ્યુઅલ જે ટર્નઓવર છે એનું ક્વોન્ટિફિકેશન. અત્યારના જે આંકડા છે એ જેટલું ઓર્ગેનાઇઝ સેક્ટર છે એ પ્રમાણે છે. હોટેલ ઓર્ગેનાઇઝ છે તો એનો આંકડો નીકળી શકે એમ છે, જ્વેલરી ઓર્ગેનાઇઝ છે, ટેક્સટાઇલ ઓર્ગેનાઇઝ છે, પણ કોમ્પ્લિમેન્ટિંગ ઇન્ડસ્ટ્રી આ એને ખાલી 30% કન્ટ્રીબ્યુટ કરે. 70% જે ઇન્ડસ્ટ્રી છે, ફ્લોરલ છે, કેટરિંગ છે, આ બધી વસ્તુ બી જો ઓર્ગેનાઇઝ થાય તો આનો વોલ્યુમ બિલીવ મી કે જે છેલ્લા ઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીઓ છે એના કરતાં 10 વર્ષમાં જે હરણફાળ વેડિંગ ઇન્ડસ્ટ્રી ભરી છે એ વધારે જો 5 વર્ષમાં ઓર્ગેનાઇઝ થઈ જાય, જે થવા જઈ રહી છે, તો એનું વોલ્યુમ બિલીવ મી એ બહુ જ મલ્ટિપલ ગ્રોથમાં થશે. અને જેની અમે બહુ આગ્રહ બી રાખીએ છીએ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઇનિશિયેટિવથી આગળ ડેવલપ બી થશે. અને બિલીવ મી આ એક ઇન્ડસ્ટ્રી જે ઇમર્જિંગ છે, જે 10 વર્ષમાં બની છે, એ 5 વર્ષમાં ઘણી આગળ વધી શકે એમ છે. સો જયદીપભાઈ તમે વાત કરી છે કે 70% કોન્ટ્રીબ્યુશન ફેસ્ટિવલ ને વેડિંગ ઇન્ડસ્ટ્રીમાં જે વેન્ડર્સ જોડાયેલા છે એ બહુ જ અનઓર્ગનાઇઝ છે. સો તમારું શું સજેશન છે કેવી રીતે ઓર્ગનાઇઝ થાય ને ઓર્ગનાઇઝ સાથે એ પ્રોસ્પરસ બી થાય? તો તમારું શું સજેશન છે આમના માટે? આની અંદર હું એવું કહીશ કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું બહુ જ મોટો રોલ થઈ શકે એમ છે. ઓલરેડી ઇનિશિયેટિવ તો લીધેલો છે. આપણા પ્રમુખ અજયભાઈ પટેલે ઓલરેડી ઇનિશિયેટિવ લીધેલો છે. મારી એટલી એમને વિનંતી છે કે ચેમ્બર ઓફ કોમર્સના બ્લેસિંગ્સ અંડર જો આ ઇન્ડસ્ટ્રીને જો સેમિનાર્સ થાય, કન્વેન્શન્સ થાય, જેમાં લોકો અમારી ઇન્ડસ્ટ્રીવાળા ભાગરૂપે આવે અને એમનું જો શેલ્ટર મળે તો એમનો ઉત્સાહ, પ્રોત્સાહન અને વિઝન વધે કે કેવી રીતે આને ઓર્ગેનાઇઝ થાય. જેમ એક નાનું $200 જેવું રજિસ્ટ્રેશન કરીને એને પ્રતિષ્ઠા મળે કે હું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો મેમ્બર છું, અહીંયાથી મને ગ્રોથ મળવાનો છે, અહીંયા મારો વોઇસ થવાનો છે, મારી કોઈ તકલીફ હશે, ઇન્ડસ્ટ્રીને લગતી હશે તો ચેમ્બર ઓફ કોમર્સના આશીર્વાદ હેઠળ હું આગળ વધી શકું એમ છું. તો એક સહાય મળશે, એક કોન્ફિડન્સ મળશે. તો મારી વિનંતી છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને, અજયભાઈને, કે આ ઇન્ડસ્ટ્રી જે સાહેબ પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે નરેન્દ્ર મોદી સાહેબનું 3 ટ્રિલિયન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે 3 ટ્રિલિયન ઇકોનોમીનું, એમાં હરણફાળ રૂપે હું એમ કહી શકું. વાય હું આ વર્ડનો ઉપયોગ કરું છું? કારણ કે જે આ ઇન્ડસ્ટ્રીએ યુટર્ન લીધો છે, જે સ્લોલી હોકી ગ્રાફ જે કહું છું, એ જે રીતે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે આગલા 5 વર્ષમાં થ્રુ ઇવેન્ટ્સ,
ટુ વેડિંગ્સ ટુ કન્વેન્શન્સ, અને જો ભગવાનની દયા હોય અને સાહેબના આશીર્વાદ હોય અને જો ઓલિમ્પિક ગુજરાતને મળ્યું કે હિન્દુસ્તાનને મળ્યું તો આની અંદર આ ઇન્ડસ્ટ્રીનો એટલો બધો ઉપયોગ હશે. જો એની અંદર જો અત્યારથી આપણે ઓર્ગેનાઇઝ વેમાં જવા માટેનો પ્રયત્ન કરીએ જીસીસીઆઈ અને અજયભાઈ પટેલના બ્લેસિંગથી, તો આમ શ્યોર ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે, ગાઈડન્સ મળશે અને એક ઉત્સાહ મળશે કે કેવી રીતે ઓર્ગેનાઇઝ થવું આગલા 5 વર્ષોમાં અને આગળ કેવી રીતે વધવું. જયદીપભાઈ, તમે બહુ જ અગત્યની વાત કહી છે કે આ ઇન્ડસ્ટ્રી અનઓર્ગનાઇઝ યા ઓર્ગનાઇઝ થાય તો આમાં ઇકોનોમિકના એમ્પ્લોયમેન્ટ ક્રિએશનની બહુ જ બધી સંભાવના છે. બહુ જ બધા યંગ આંતરપ્રિન્યોર ઈચ્છે છે કે વી કેન સ્ટાર્ટ અ વેડિંગ કંપની, ઇવેન્ટ કંપની, એ સ્ટાર્ટઅપ કરવા માગે છે, નઈ કંપની ઊભી કરવા માગે છે. એમની માટે તમારે શું સલાહ, તમારું શું સૂચન છે આપનું એમની માટે? ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે ને બહુ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી છે. આજનો યુથ જે છે બહુ ટેલેન્ટેડ છે, એને ગ્રોથ બી બહુ ફાસ્ટ જોઈએ છે, તો એ એટ્રેક્ટ બહુ થઈ રહ્યો છે ઇવેન્ટ કંપની તરફ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ. મારી એટલી જ કહેવી છે કે ઇટ્સ અ વેરી બબલિંગ, વેરી એન્ટરપ્રાઇઝિંગ એન્ડ વેરી ફાસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી, બટ ઇટ ઇઝ ગ્લેમરસ, બટ ઇટ હેઝ લોટ ઓફ હાર્ડવર્ક ઇન્ટુ ઇટ, લોટ ઓફ કમિટમેન્ટ ઇન્ટુ ઇટ, લોટ ઓફ કોન્ફિડન્સ ઇન્ટુ ઇટ. એવું નથી કે એક વિઝિટિંગ કાર્ડ છાપી, એક લેપટોપ લઈ અને એક સરસ પીપીટી બનાવી અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનાવે છે. તમારું જે કમિટમેન્ટ છે, કોઈકનું ઇનોગ્રેશન હોય, કોઈકની એનિવર્સરી હોય, કોઈનું વેડિંગ હોય, જિંદગીના જે અમૂલ્ય દિવસો છે, જે ખાસ દિવસો છે, એ તમારા ઉપર ભરોસે એ લોકો આપી રહ્યા છે. એ નિભાવવા માટે જે તમારે લેવલનો એક્સપિરિયન્સ ને કમિટમેન્ટ જોઈએ, એ જો તમે ભાગરૂપે સારી રીતે નિભાવી શકો તો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ બહુ સારો થઈ શકે એમ છે. વી વેલકમ ઓલ પીપલ, યંગસ્ટર્સ જે લોકો પાસે સારું વિઝન છે, સારું કન્વિક્શન છે અને આ ઇન્ડસ્ટ્રીમાં 100% જોડાય. એમાં જીસીસીઆઈ જેવું માર્ગદર્શન હોય, ઈએમએફ ગ્લોબલ જેવું ઇન્ડસ્ટ્રીનો સાથ હોય, બધી રીતે જ કલેક્ટિવ ગ્રોથ થઈ શકે. આ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. અમે બહુ જ વેલકમિંગ કરી છે નવા લોકોને, યંગસ્ટર્સોને આવવા માટે, નવા એન્ટરપ્રિન્યોર્સને જોડાવા માટે. પણ આ ઇન્ડસ્ટ્રી જેટલી ગ્લેમરસ છે, એટલી હાર્ડવર્કિંગ છે, એટલી ચેલેન્જિંગ છે. એ ફોકસ સાથે જો આપ જોડાવા માગતા હો તો આ મોસ્ટ આજની તારીખની અંદર એ ઇન્વેસ્ટમેન્ટ લેસ પ્રોફિટ મોર વાળી ઇન્ડસ્ટ્રી છે. પણ 100% એની અંદર હાર્ડવર્ક, જેમ એમ કીધું, દરેક ઇન્ડસ્ટ્રીમાં હાર્ડવર્ક છે, પણ આની અંદર થોડું એક્સ્ટ્રા છે, લેટ નાઇટ છે, સ્ટ્રેસ છે, પણ એની સામે રિકોગ્નિશન છે, રિવોર્ડ છે અને બધી જ વસ્તુ છે. તો જો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિઓની શેલ્ટરમાં, માર્ગદર્શનમાં જો લોકો, છોકરાઓ જોડાય, તે લોકોને ભાગરૂપે એક રિસ્પોન્સિબલ ગુજરાતની મોસ્ટ મોભી સંસ્થાનું માર્ગદર્શન હોય, એનું ગાઈડન્સ હોય, ઈએમએફ ગ્લોબલ જેવી સંસ્થાનું આખું નેટવર્કિંગ હોય, આની જોડે જો આ કોલાબરેશન થાય તો બિલીવ મી કે આ યંગસ્ટરોને એક સરસ એસોસિએશન મળી રહે, એક વિઝન મળી રહે અને આ ઘણો આગળ વધી શકે એમ છે. So what a fantastic thought, Jaideep, and very one catching point I took away from your speech: less investment, more profit. Yeah. So this is a fantastic line, because today the major problem is that from where to bring the capital. So all the young entrepreneur, listen this interview carefully. Low investment, high profitable business, but you require a very strong mental stability and be ready for the hard working. जयदीप भाई, आपका बहुत बहुत धन्यवाद आज ये आपका अमूल्य समय देने के लिए. वेडिंग इंडस्ट्री और फेस्टिवल के इनसाइट को आज जानने का मौका मिला, इसके लिए आपका बहुत बहुत धन्यवाद. થેન્ક યુ ધ એન્ટાયર ટીમ ઓફ જીસીસીઆઈ એન્ડ અજય પટેલ સાહેબ અને બધા જે મોભીઓ જે છે જીસીસીઆઈના, કે આજે ઇવેન્ટ મેનેજમેન્ટ ગ્લોબલને તમે ઈએમએફ આઈ સ્પેશિયલી થેન્ક જીસીસીઆઈ અને એના બધા હોદ્દેદારોને કે આ એક સરસ ઓપોર્ચ્યુનિટી આપી. ઈએમએફ ગ્લોબલ પ્રેસિડેન્ટ તરીકે જયદીપ મહેતા, હું અને મારા સંસ્થાના સમગ્ર મેમ્બરોને ઉત્સાહ આપવા માટે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ જોડે જોડાય અને એક સરસ વિઝન સાથે આપણે આ ઇન્ડસ્ટ્રીને એક અલગ પહેચાન આપીએ અને હિન્દુસ્તાનના ગ્રોથની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝનની અંદર આપણે ભાગરૂપે જોડાઈએ અને જે યંગસ્ટર ને એન્ટરપ્રિન્યોર્સ છે એને એક સરસ પ્લેટફॉर्म આપીએ આગળ વધવા માટેનું. बहुत बहुत धन्यवाद जयदीप भाई. मेरा तो दोस्तों, जैसे कि हमने समझा कि वेडिंग और फेस्टिवल ये इकोनॉमी को बहुत ज़्यादा बूस्टअप करते हैं, सस्टेनेबल करने में मदद करते हैं और इस देश के जो छोटे से छोटे जो टाइनी इंडस्ट्रीज है, माइक्रो इंडस्ट्री है, उनकी अर्थव्यवस्था को, उनके टर्नओवर को चर्निंग करने में एक बहुत बड़ा कंट्रीब्यूशन देते हैं. तो आने वाले 2 महीने में 35 लाख वेडिंग होने वाली है, 51 बिलियन डॉलर का टर्नओवर होने वाला है. उसमें से गुजरात का कंट्रीब्यूशन 20% से ज़्यादा होने वाला है. और फेस्टिवल और वेडिंग के आसपास टेक्सटाइल से लेके हॉस्पिटलिटी, डेकोर, कैटरिंग, फ्लोरिस्ट,
multiple industries are going to affect. So stay with us, and we will be coming up with the new topics in future. Thank you so much. Shubh Labh Consultancy. In 2001, industry veteran Shri Nilesh Desai founded Shubh Labh Consultancy, drawing upon over 3 decades of public sector insurance expertise. We are devoted to transparency and professionalism, fostering lasting relationships with valued corporate clients, delivering top-notch insurance coverage at competitive prices. Experience the power of our expertise. Comprehensive Insurance Services, renowned promoter with 40 years of industry experience, 3,000 plus customer base, 250 plus years of collective insurance domain experience. A team of 30 seasoned professionals serving 100 plus corporates across 20 plus diverse industries, 97% plus client retention ratio, 25 plus insurance partners, impressive claim settlements, 2,500 health, 200 commercial, 100 vehicle, totaling 50 crores in value are settled annually. Our comprehensive insurance services include lender insurance advisory, insurance policy vetting, placement of insurance, claims management, risk inspection, global program, tailored insurance solutions for a wide range of sectors, renewable energy, information technology, pharmaceuticals, food processing and technology, aviation, chemicals, infrastructure, merchant importers and exporters, hospitality, jewelers, and many more. Our awards and accolades serve as a testament to our unwavering commitment to excellence. Over the years, Shubh Labh Consultancy has evolved into a prominent insurance corporate house of India. We've grown from a humble 4-person team to a thriving family of 30 individuals today. Our workspace has also evolved from a modest 900 square foot in the early 2000s to a remarkable 10,000 square foot today. Shubh Labh Consultancy. નમસ્કાર ભાઈઓ અને બહેનો, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચાનો આ એપિસોડ આપ સૌના માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યો હશે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ડેવલપમેન્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. વિકાસની આ હરણફાળમાં, વિકાસની આ યાત્રામાં ઘણા નાના મોટા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નાના મોટા વેપારીઓ તેમજ સરકાર વચ્ચેનો એક સેતુ છે, બ્રિજ છે. તે જવાબદારીના ભાગરૂપે ચેમ્બર દ્વારા વારંવાર સમાજના અગ્રણીઓ તેમજ કાયદાકીય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે અને યોગ્ય રજૂઆતો સરકારમાં કરવામાં આવતી હોય છે. અમને ચોક્કસ ખાતરી છે આ શ્રેણી દ્વારા આપને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે, જે તમને તમારા વેપાર ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, જીસીસીઆઈ દ્વારા એક નોમિનલ મેમ્બરશિપ પણ શરૂ કરવામાં આવી છે. તે દ્વારા નાનામાં નાના વેપારીઓના સશક્તિકરણ માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. આપ સૌને નમ્ર અપીલ છે કે આપ પણ સૌ નોમિનલ મેમ્બરશિપ દ્વારા ચેમ્બર સાથે જોડાઓ. સાથે સાથે જીસીસીઆઈ દ્વારા એક હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે, જેનો ઈમેલ એડ્રેસ સ્ક્રીન પર અવેલેબલ છે. તેના દ્વારા આપ સૌ આપના પ્રશ્નો ચેમ્બર ઓફ કોમર્સને મોકલી શકો છો. તેના યોગ્ય સમયસર ઉકેલ માટે અમે તત્પર છીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.